ભિલોડા તાલુકામાં વાંદિયોલ ગ્રામજનો દ્વારા પદયાત્રા વિકાસની માંગણીના 9 મુદ્દા સાથે 25 કિલોમીટરની પદયાત્રા. ભિલોડા તાલુકામાં વાંદિયોલ ગ્રામજનો દ્વારા પદયાત્રા વિકાસની માંગણીના 9 મુદ્દા સાથે 25 કિલોમીટરની પદયાત્રા. વાંદિયોલથી ભિલોડા તાલુકા પંચાયત સુધી પદયાત્રા યોજાઈ. ડામર રોડ, ગરનાળા, તૂટેલા ચેકડેમ રિપેર કરવાની માંગણી કરાઈ છે. આંગણવાડી, મકાન, રોજગારી, અંગભૂત યોજનાનો લાભ આપવા માંગણી કરાઈ. શામળાજી મેશ્વો ડેમનું પાણી નદીમાં આપવાની માંગણી કરાઈ છે. ગ્રામ પંચાયત જોડે ઓરમાયું વર્તન થતો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. ગામના વિકાસને રૂંધવાના કાવતરા સામે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો. 3000ની વસ્તી ધરાવતા ગામ મામલે 100થી વધુ ગ્રામજનોની પદયાત્રા. મારું નામ પરમાર રમેશભાઈ છે અને હું વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયતની આવતા વિસ્તારનો સ્થાનિક નાગરિક છું. મારા ગામની અંદર વ્યવસ્થાના નામે શૂન્ય ને શૂન્ય જ છે. જેવા કે રોડ પણ નથી અને ગામમાં બસની વ્યવસ્થા પણ નથી. છેલ્લા આઝાદીના આટલા વર્ષો વીતી ગયા છતાં અમારા ગામની અંદર નહીં તો બસ સ્ટોપેજ આપેલું અથવા તો નહીં તો અમારા ગામની અંદર બસ આવતી. અને ગામમાં 4 આંગણવાડીઓ નોન યુઝમાં છેલ્લા 2 વર્ષથી ભાડાના મકાનમાં રહી છે. જીવના જોખમે રસ્તાઓ પર છોકરા ચોમાસાના ટાઈમે નદી કિનારે આવે છે. એમનો ડામર રોડની માંગ સ્વીકારાતી નથી. અમે રજૂઆતો કરીને થાકી ચૂક્યા છે. ગામજનો પણ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર કચેરી સાહેબ સુધી પણ અમે લેખિત રજૂઆતો કરી ચૂક્યા છે. અમે આ રેલીની આજે 25 કિલોમીટરની યાત્રા વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયતથી લઈ અને ભિલોડા તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીની કચેરી આગળ ધરણા ધરીશું. અગર આજે પણ અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે ગાંધી ચીદિયા માર્ગે ગાંધીનગર જવા મજબૂર થઈશું. જે સરકાર અમારી નોંધ લે અને અમારા કામની અગર ધ્યાન આપે તો અમે આ પગલું ભરીશું નહીં અથવા તો અમે ગાંધી ચીદિયા માર્ગે જવામાં ખચકાશું નહીં. જય હિન્દ, જય ભારત. બોલું આજે વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયતથી અમે ભિલોડા તાલુકા પંચાયત કચેરી ખાતે પદયાત્રા કરી આવેદનપત્ર આપવા જઈએ છીએ. અમારા પડતર પ્રશ્નો આંગણવાડી હોય, મેશ્વો ડેમમાંથી નદીમાં પાણી છોડવાની વાત હોય, બેરોજગાર યુવાનોને GIDCમાં રોજગારી આપવાની વાત હોય, નાના બાળકો અભ્યાસ કરવા જતા હોય એમના માટે ડામર રોડની વાત હોય, વાંઘાઓ ઉપર મોટા ગરનાળાવાળા પુલ બનાવવાની વાત હોય, નદીમાં વર્ષો પહેલાં બનાવેલા ચેકડેમો તૂટી ગયા હોય એની વાત હોય. એવા જ અમારા ઘણા બધા પ્રશ્નો છે. ખાસ અંગભૂત યોજના હેઠળ જે ગ્રાન્ટ ફળવાતી હોય છે એ ગ્રાન્ટની વાત હોય, યા તો ભૌતિક સુવિધાઓ માટે જે પણ કોઈ જરૂરિયાત હોય ગામના લોકોને, વિસ્તારના લોકોને. અને બીજું અમારા વાંદિયોલ પંચાયત વાંદિયોલ આગળ એક બસ સ્ટેન્ડની માગણી છે. એ સ્ટેન્ડની માગણી હોય જેવી ઘણી બધી માગણીઓ અમે લેખિતમાં પણ અગાઉ વર્ષોથી આપતા આવીએ છીએ અને આપીએ છીએ. પણ અમારી આ રજૂઆતો ક્યાંક ને ક્યાંક ઉપલા લેવલે પહોંચે છે કે નથી પહોંચતી એ પણ અમને ધ્યાન ઉપર નથી રહેતું ને કોઈ કહેવા પણ નથી આવતું. એટલે અમે આજે ગાંધી ચીંધ્યા માર્ગે પદયાત્રા કરી અને માનનીય મુખ્યમંત્રી સાહેબને આવેદન પાઠવવાના છીએ તાલુકા વિકાસ અધિકારી ભિલોડા દ્વારા. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.